હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો. ગાઈઝ અમે આવી ગયા છે સ્કૂલેથી અને ગાઈઝ આજે પણ અમે ધડામ ધડું કરતા હતા એટલે પછી અમે વિચાર્યું કે ઘરે આવીને જ અમે વ્લોગ શરૂ કરશું. એન્ડ ગાઈઝ આજનો દિવસ કેવો રહ્યો? પૂર્વા પટેલ ના આવી. ઓ નો, પટેલ આજે ના આવી તો કાલે આવશે પટેલ માહી. એન્ડ વી મિસ હર ગાઈઝ, વી વોન્ટ હર બેક. યા ગાઈઝ. અને આજે બહુ મજા કરી, લાઈક મસ્તી કરી અમે પણ ઓછી કરી લિમિટમાં. કાલે તો અસેમ્બલી બી છે. હે? હા તો વેનસડે ના બે વેનસડે એસેમ્બલી નહીં હોતી. વેનસડે અસેમ્બલી હવે કરશે ને એ લોકો. અને થર્સડે પેલું પીટી થર્સડે નહીં જઈએ હવે. કોણ જાય? તો શું વળી. એન્ડ ગાઈઝ જમવામાં બહુ ડિલિશિયસ વસ્તુ બન્યું છે તો ચલો હવે જોઈએ કે જમવામાં છે શું. સો ગાઈઝ પપ્પા આવી ગયા છે અને પપ્પાને આ હું જે લાઇટ મારું એ બિલકુલ નથી ગમતું, બટ શું કરીએ. એન્ડ ગાઈઝ મમ્મીએ પાલકનું શાક બનાવ્યું છે એન્ડ ભાખરી તેલવાળી. સો યા આ માણસને પપ્પા 2 દિવસથી કહે છે કે કંઈક પી દે. હા બચી ગઈ. આ હળદર છે એની, જો ગાઈઝ. બહુ ટાઈમ પછી બી ફિશ પીધી પણ. પપ્પા કાલ શું પીધું તું પૂર્વાએ? કઈ નતું પીધું. કાલ પીધું તું? પપ્પા કાલ શું પીધું તું? શું પીધું તું? સ્પ્રાઇટ. બોલો હવે શું કેવું છે તમારે? એ તો માથું દુખાતું. ગાઈઝ આજે બહુ સારો દિવસ છે અમારી માટે હવે, કારણ કે અમે કંઈક કોઈ પ્લાન છે અમારો. યા ગાઈઝ વી આર સો હેપી. હે પપ્પા? વૂહુ શું કરવા જવાનું પપ્પા? આજે બેનપણી આવી ને સ્કૂલમાં એટલે પણ આજે ના આવી, કાલ આવશે. હજી એને અસાઇનમેન્ટ આપવાનું છે ને એટલે પછી તો બાકી ના આવે. કઈ નહીં, આપણે નહીં જવાનું. કાલે આને બી અસાઇનમેન્ટ આપવાનું છે. કેમ? આજે ના પત્યું તો સરે કીધું વાંધો નહીં કાલે આપી દેજે. તારું પતિ આ વસ્તુ મારે બોલવી છે. ફાયર નહીં શું કહે, વાઇલ્ડ ફાયર હવે કંઈક એવું કંઈક અત્યારે ડાયલોગ બહુ નીકળી ગયો છે એટલે ખબર પડી ગઈ છે અમને. યા સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન, પછી મળીએ. આગળ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે આજનો વ્લોગ બનશે સુપર એક્સાઇટિંગ. ગાઈઝ વી આર રેડી. અને ગાઈઝ અમે કીધું હતું કે અમારા કોઈ પ્લાન છે. અહીંયા પ્લાન અહીંયા કિટ્ટા રીવાની કિટ્ટા. અહીંયા જો દેખાડતો લિપસ્ટિક આપું લે બાબુ લિપસ્ટિક લે ક્યાં ગઈ લે ફેંકી દઉં તો અહીંયા ને. સો ગાઈઝ આ રહ્યો અમારો મિની પ્લાન, ક્યુટ પાય. અને અહીંયા જોઈ શકો છો એના કપડાં કેટલા ઓસમ છે, લાઈક અમારાથી કરતા બહુ જ સારા. બહુ ડેફિનેટ બહુ જ સારા છે. ગાઈઝ અમે બહાર જઈ રહ્યા છે અને બહાર ક્યાં તે જોવા માટે બન્યા રહેજો કારણ કે અમે અભી હાલ બધું કહી દઈશું તમને તો તમને મજા નહીં આવે. જર્ની છે કારણ કે અમે જેમાં જવાનું છે ગાઈઝ, અમે છે ને રિક્ષા વિચાર્યું છે કારણ કે ગાઈઝ આજકાલ છે ને અમને રિક્ષામાં જવું બહુ જ ગમે છે. લાઈક એમાં એટલી જલસો પડે ને કારણ કે અમે અમારા ફ્રેન્ડ્સ જોડે બી રિક્ષાનો બહુ કરી એટલે બહુ મજા આવે છે. તો અત્યારે અમે રિક્ષા જે છે એમાં જવાના છે. તો ગાઈઝ જઈએ, ચલો एक घंटे में ગાઈઝ ઠંડી લાગે છે ઠંડી મમ્મીને, અહીંયા પૂર્વાને બી આજે લાગી, મામીને બી લાગી, આને તો લાગી જ છે. હાય. એન્ડ ગાઈઝ રીવા અને અનધર થિંગ ઇઝ કે રીવા છે ને મૂવી ચાલુ થઈ ને એના 5-15 મિનિટ પછી સૂઈ ગઈ. હા એ થોડી વાર ફોનમાં જતી કલાક પછી સુઈ ગઈ. ફોન જોતી હતી પોપકોર્ન ખાધા શાંતિથી બેસીને. એનું પેટ ભરાઈ ગયું ને એટલે સુઈ ગઈ. ખાધું તો પોપકોર્ન મારી સાથે સુઈ ગઈ. શું કરે કો આ બસે આગ બંધ છે, આ બસે પછી ગાલ ગોતશે, આમ વાલી કરશે મને પછી સહી જશે. એન્ડ ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 9:45 એટલે લાઈક બધાને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક સો અમુક લોકોને હવે રખડવાના છે. હા થોડું પેટ પૂજા કરશું પછી અમે બી ઘરે જઈશું. એન્ડ ગાઈઝ હવે સ્ટે ટ્યુન, હવે અમે જે પેટ પૂજા કરીએ તે દેખાડશું.
સો ગાઈઝ પુષ્પા જોઈને અમે અમારી સ્પેશિયલ જગ્યા પર આવી ગયા છે અને ગાઈઝ અહીંયાની પાવભાજી મને બહુ જ પસંદ આવે છે અને અહીંયાના ઢોસા મમ્મી અને પૂર્વા અને મામાને બહુ પસંદ આવે છે. સો યા ગાઈઝ હું અને મામી ખાવાના છે પાવભાજી અને અહીંયા તમે જોઈ શકો છો પૂર્વા અને ગાઈઝ અત્યારે પુલાવ આવી ગયો છે અને બહુ જ ઠંડી છે ગાઈઝ બહાર. સો તમે પણ ઘરે રહો અને ઢોસા પણ આવી ગયા છે. એઝ યુ કેન સી હું ફૂલ એન્જોય કરું છું. યસ ગાઈઝ એન્ડ પુષ્પા જોઈને કંઈક અલગ જ મજા આવી ગઈ. સો ચલો ગાઈઝ હવે ઘરે જઈને જ મળીએ. સો ગાઈઝ અમે બ્લોગ એન્ડ નહોતો કર્યો કાલ રાતે કારણ કે રાતે અમે આવીને સુઈ ગયા હતા. અમે લખ્યું બી નહીં, લખવાનું હતું એ યસ રહી ગયું અમારે. અને ગાઈઝ અત્યારે અમે સ્કૂલથી આવ્યા છે અને મારો અવાજ બહુ ખરાબ લાગે છે. અને ગાઈઝ હવે પુષ્પા જોયું અમને બહુ જ મજા આવી. અમને એકદમ આમ ખબર નહીં લાઈક શું વર્ડ્સ નથી એની માટે. ઇટ વોઝ જસ્ટ સો અમેઝિંગ, સો ફાયરી એન્ડ સો પુષ્પા like that. પુષ્પા. So it was really good guys. તમે બી જોઈ આવો કારણ કે સ્પોઇલર નથી આપવું. અને આ અમે કેટલા ટાઈમ પછી ગયા. સ્ટીલ ભીડ હતી. કેટલા ટાઈમ આપણે બહુ ક્યારે આવ્યા બહુ? 5 તારીખે આવ્યું 5 અને તારીખે આવ્યું. કાલે હતી 10 તારીખ. હા તો અમે 5 દિવસ પછી ગયા અને બીજી બધી મૂવીમાં 5 દિવસ પછી તો કંઈ હોય જ નહીં કોઈ. બ્રો આ પુષ્પા છે, પુષ્પા. અને જે બૂમો હજી પડતી બી હતી આ વસ્તુ રહેશે આખું ડિસેમ્બર આ વસ્તુ રહેશે. પુષ્પા રાજ બસ ઓલ. So the thing is, like જેટલું થોડા જે મેં પુષ્પા આવે એમ બધા ચીજો પાડવા લાગે. હા. અને હું બી પાડતી હતી એટલે મારો અવાજ થોડો છે ને વધારે બેસી ગયો. યસ ગાઈઝ. સો ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ પુષ્પા જોઈને આવ્યા કે નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.